હેલો એવરીબડી, કેમ છો? આજે આપણે સેમેસ્ટર 1 બીકોમ સેમેસ્ટર 1 માં જે પાકા સરવૈયાનું માળખું છે એનું પહેલું જે સ્ટ્રક્ચર છે આખું કંપની દ્વારા 2013 પ્રમાણેનું એના પર એ ફોર્મેટ પર થોડું આપણે ફોકસ કરશું. એટલે ફોર્મેટ કેવા પ્રકારનું છે એ આપણે બરાબર ધ્યાનથી જોઈશું. અને મિત્રો, ફોર્મેટ ખાલી તમે બરાબર રાખશો એટલે તમારા બધા જ દાખલા બરાબર થશે. એટલે ખાસ આટલી કાળજી રાખજો કે ફોર્મેટ જે હું હમણાં કરાવું છું એના પર આપ ખાસ વિશેષ કાળજી આપજો, ધ્યાન આપશો અને ફોર્મેટ બરાબર આપ તૈયાર કરશો. હવે આપણે કંપની દ્વારા 2013 જે પાકા સરવૈયાનું માળખું છે એ ઊભા પ્રકારનું છે. અને ઊભા પાકા સરવૈયામાં બે સાઈડ જવાબદારી અને મિલકતો આ બે પાર્ટ આપણે શીખવાના છે. એટલે હું અહીંયા આપણને સ્ક્રીન પર બતાવતો જઈશ, તે પ્રમાણે આપ પણ ધ્યાન આપતા જશો. આશા રાખું છું આપને સ્ક્રીન દેખાતી હશે મિત્રો. હવે પાકા સરવૈયામાં સૌથી પહેલો પાર્ટ આપણે જવાબદારી સાઈડથી શરૂ કરશું. અને જવાબદારીમાં કઈ કઈ બાબતો આવે છે એના પર ખાસ ધ્યાન આપજો. ત્રણ મુખ્ય શીર્ષક છે જવાબદારીમાં મિત્રો. જવાબદારીના મેઇન શીર્ષક જોઈ લઈશું, ત્યારબાદ મિલકતો જોઈશું અને બંનેમાં કઈ કઈ વિગતો આવશે જવાબદારી અને મિલકતો એના પર પણ પૂરતું ધ્યાન આપશું. સ્ક્રીન પર આપને દેખાતું હશે, હું ઊભું પાકા સરવૈયાનો નમૂનો બનાવી રહ્યો છું. ઊભા પાકા સરવૈયાનો નમૂનો. ઓકે, આપને આપની સ્ક્રીન પર આ વિગત દેખાતી હશે. ફોર્મેટ આપણે બનાવી દઈએ, વિગત રકમ રકમ. મિત્રો, ઇનર કોલમ અને આઉટર કોલમ આપણી ગણતરીના ભાગરૂપે છે. ખાલી આપ હજુ પણ બીજી એક વધારાની ઇનર કોલમ બનાવી શકશો. આપને એવું જરૂરિયાત લાગે કે આ પ્રમાણે હજુ ગણતરીની અનુકૂળતા માટે વધારાની એક કે બે ઇનર કોલમ બનાવી છે તો આપણી ગણતરીનો ભાગ છે, આપ એવી રીતે બનાવી શકશો. ચલો, પહેલું આપણો ભાગ છે ઓકે, જે જવાબદારી એને આપણે કહીએ છીએ ઇક્વિટી અને દેવા. ઇક્વિટી અને દેવા આ મેઇન પહેલો પાર્ટ છે મિત્રો. આમાં બે શબ્દ છે, ઇક્વિટી પણ છે અને દેવા છે. હવે ઇક્વિટી એટલે શું એ પ્રશ્ન થાય. ઇક્વિટી એટલે એવી બાબતો કે જેના પર માલિકી હક ફક્ત ને ફક્ત શેર હોલ્ડરોનો છે, એ માલિકી પણ દર્શાવે છે. એટલે એમાં દેવા વાળી એક પણ વસ્તુ નહીં આવશે. દેવું સ્વરૂપની એક પણ વિગતો ત્યાં આવશે નહીં. ફક્ત એવી બાબતો હશે કે જે માલિકી હક દર્શાવે છે. ઉછીના લીધેલા નાણાં નહીં. જો ઉછીના લીધેલા નાણાં હોય તો દેવામાં જાય. પણ આપણે પોતાની મૂડી રોકી છે, પોતાની જેના પર પોતાનો હક દર્શાવી શકાય એવી બાબતોને ઇક્વિટી કહીશું. અને એ સિવાયનું બીજું હેડિંગ છે દેવા. દેવામાં બે બાબતોનો સમાવેશ થાય છે. એવા દેવા જે 12 મહિના ઉપરાંતના છે, જે 12 મહિનાથી લાંબા ગાળાના છે, એને આપણે કહીશું બિન ચાલુ દેવા, જે લાંબા ગાળા માટેના છે. અને એવા દેવા જે ટૂંકા ગાળામાં જ આપણે ચૂકવી દેવાના છે, 12 મહિના પૂરા થતા પહેલા જે દેવા આપણે ચૂકવી દઈશું મિત્રો, એને આપણે કહીશું ટૂંકા ગાળાના દેવા અથવા તો એને ચાલુ દેવા એવું કહેવાશે. એટલે ઇક્વિટી અને દેવામાં મુખ્ય ત્રણ શીર્ષક થશે. પહેલું શેર હોલ્ડરોના ભંડોળ. બરાબર સાંભળજો, પહેલું થશે શેર હોલ્ડરોના ભંડોળ. આ દર્શાવે છે માલિકી હક, માલિકી પણ દર્શાવે છે. અને ત્યાર પછીના બે શીર્ષક થશે બિન ચાલુ દેવા અને પછીનું શીર્ષક થશે ચાલુ દેવા. આ ત્રણ મુખ્ય શીર્ષક ઇક્વિટી અને દેવામાં આપણને જોવા મળશે. તો સાથે સાથે આપણે જોતા જઈએ. ઓકે, પહેલું શીર્ષક છે ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરોના ભંડોળ. શેર હોલ્ડરોના ભંડોળ એટલે એવી બાબતો જેના પર મૂળ માલિકી હક છે, જેના પર શેર હોલ્ડરોનો માલિકી હક છે. તો એમાં બે બાબતો આવે છે. પહેલું છે શેર મૂડી. હવે જ્યારે જ્યારે આપણે શેર મૂડી કહીએ છીએ ત્યારે ત્યારે એમાં બે બાબતનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેર મૂડી પણ આવી જશે અને પ્રેફરન્સ શેર મૂડી પણ આવી જશે.
હવે જેટલા શેર મૂડી જેટલી ભરાયેલી હોય એટલી જ દર્શાવાય છે મિત્રો. સત્તાવાર મૂડીને ક્યારેય પણ આપણે આઉટર કોલમમાં લઈ જતા નથી. જેટલી શેર મૂડીની તમે મંગાવેલ રકમ છે એમાંથી જે ભરપાઈ થઈ છે, માનો કે 100 રૂપિયાનો દરેક શેર છે, ઇક્વિટી શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે, પણ એના પર તમે 60 રૂપિયા જ મંગાવ્યા છે, 60 રૂપિયા ભરપાઈ થયા છે, તો આપણે ઇક્વિટી શેર મૂડીની શેર દીઠ 60 રૂપિયા લેખે જ રકમ દર્શાવી શકીએ છીએ. 100 રૂપિયા લેખે રકમ દર્શાવી શકાતી નથી. એટલે આ પણ આપણે ધ્યાન રાખજો. શેર મૂડીમાં બે બાબતો આવશે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. ત્યાર પછી નંબર 2, અનામત અને વધારો. હવે એવો પ્રશ્ન થાય કે અનામત અને વધારો શેર હોલ્ડરોના ભંડોળમાં કેમ છે? તો એનું એકદમ ક્લિયર લોજિક છે, પણ આપણે સમજાવી દઈશ. અનામત એ હંમેશા નફામાંથી ઊભું કરવામાં આવે છે. આપ 11મા અને 12મામાં નફા નુકસાન ફાળવણી ખાતું શીખ્યા છો, જેમાં નફાની તમે અલગ અલગ ફાળવણી કરતા હતા, અલગ અલગ હેડમાં અનામત કાઢતા હતા. તો અનામત એ હંમેશા નફામાંથી ઊભું કરવામાં આવે છે. હવે જો તમને સહેજે એવો પ્રશ્ન પૂછું તો નફા પર કોનો અધિકાર છે? તો નફા પર એના મૂળ માલિકો એટલે કે શેર હોલ્ડરનો અધિકાર છે. ફરીથી રિપીટ કરું છું, નફા પર કોનો અધિકાર છે? જે કંપનીના મૂળ માલિકો છે, જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે, એનો અધિકાર છે. તો સ્વાભાવિક નફા પર જો માલિકી હક હોય શેર હોલ્ડરોનો, તો નફામાંથી બાજુ પર કાઢેલી દરેક રકમ પર કોનો અધિકાર હોય? શેર હોલ્ડરોનો. બસ આ જ લોજિક થી અનામત અને વધારો શેર હોલ્ડરોના ભંડોળમાં છે. ઓકે, હવે આમાં કઈ કઈ બાબત આવશે? તો સામાન્ય અનામત છે, મૂડી અનામત છે, જામીનગીરી પ્રીમિયમ છે. હવે જે બાબતો આપણે નફામાંથી સાઈડ પર કાઢીએ છીએ, ઓકે, કોઈ પણ પ્રકારની અનામત જે નફામાંથી બાજુ પર કાઢવામાં આવી છે અને જે ભવિષ્યના અનિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે છે, તો એવી બાબતોને આપણે અનામત અને વધારામાં સમાવશું. શેર હોલ્ડરોના ભંડોળમાં બે બાબત પૂરી થઈ. ફરીથી રિપીટ કરીશ, શેર મૂડીમાં આવશે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, અને અનામત અને વધારો આમાં આવશે નફામાંથી આપણે બાજુ પર કાઢેલી કોઈ પણ અનામત હોય તો અહીંયા આવશે. ઓકે, ચલો, શેર મૂડીની રકમ, અનામત અને વધારાની રકમ, આટલી રકમ આપણે લઈ જઈને આઉટરમાં લખી દઈશું. ઓકે, ચાલો. ત્યાર પછી નંબર 2, બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા એટલે એવા દેવા જે 12 મહિના પછી ચૂકવવા પાત્ર છે, જેને આપણે સામાન્ય સંજોગોમાં 1 વર્ષ પહેલા ચૂકવશું નહીં, જે કંપની લાંબા સમય માટે ઉછીના લે છે. ઓકે, તો માનો કે બેંક લોન લીધી છે, તો બેંક લોન હંમેશા લાંબા ગાળા માટે લેવામાં આવે છે. પણ બેંક ઓવરડ્રાફ્ટ કીધું હોય તો બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા ટૂંકા ગાળાનો હોય. એટલે મિત્રો, દરેક વિગતના જો લક્ષણ તમે ઓળખી લો કે આ વસ્તુનો મતલબ શું છે, કે આનો અર્થ શું છે, આનું લક્ષણ શું છે, તો તમારે ફોર્મેટમાં દરેક વસ્તુ કોઈ એક પણ ગોખવાની જરૂર નથી. જે તે વસ્તુના લક્ષણને ઓળખી લો તો એને તમે યોગ્ય હેડિંગમાં લઈ જઈ શકશો. ઓકે, એટલે આપણે એક પણ ફોર્મેટના માનો કે અનામત અને વધારામાં કઈ કઈ વસ્તુ આવશે ને ગોખવાની ક્યારે નથી. આપણે એટલું જ યાદ રાખવાનું કે શેર, જે બાબત માલિકી હક દર્શાવે છે એ શેર હોલ્ડરના ભંડોળમાં જ જશે. જે બાબત લાંબા ગાળાના દેવા દર્શાવે છે એ બિન ચાલુ દેવામાં જ જશે. જે બાબત 1 વર્ષ પહેલા આપણે ચૂકવવાની છે, એટલે આપણામાંથી ટૂંકા ગાળાનું દેવું હોય તો એ ચાલુ દેવામાં જ જશે. આવી રીતના લક્ષણ વાઇઝ તમે યાદ રાખશો તો દરેક વસ્તુને તમારે ગોખવી નહીં પડશે, એને યાદ રાખી શકશો તમે એના લક્ષણ પ્રમાણે. તો બિન ચાલુ દેવાનું પહેલું હેડિંગ છે લાંબા ગાળાના ઉછીના નાણાં. લાંબા ગાળાના ઉછીના નાણાં. ઓકે, જે બાબતને તમે લોંગ ટર્મ માટે ઉછીના લીધા છે, અહીંયા ડિબેન્ચર, બેંક લોન, આવી બાબતનો સમાવેશ થાય. ઓકે, એટલે લાંબા સમય માટે ઉછીનું લીધું છે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 8 વર્ષ માટે, 7 વર્ષ માટે, ટૂંકમાં 1 વર્ષથી વધારે સમય માટે, અને આપણે લાંબા ગાળાનું કહીશું. ઓકે, તો એ બાબતનો અહીંયા સમાવેશ થશે. સામાન્ય સંજોગોમાં ડિબેન્ચર, બેંક લોન, જાહેર થાપણો, આવી બાબતો અહીંયા સમાવેશ થશે. નંબર 2, અન્ય લાંબા ગાળાના દેવા. અન્ય લાંબા ગાળાના દેવા. ઓકે, આ સિવાયની જે બાબતો લાંબા ગાળાના ઉછીના લીધા છે તે બાબતોને આપણે અન્ય લાંબા ગાળાના દેવામાં સમાવશું.
અને પછીનું હેડિંગ છે લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈ. જોગવાઈ પણ હંમેશા ભવિષ્યના ખર્ચે પહોંચી વળવા માટે હોય છે મિત્રો. એટલે લાંબા ગાળાની જોગવાઈ આપણે ત્યારે કરીએ છીએ અને આમાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે તો કર્મચારીને નિવૃત્તિના સમયે ચૂકવવામાં આવતી મોટે ભાગની બાબતોનો આમાં સમાવેશ થશે. દાખલા તરીકે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, ગ્રેજ્યુઇટી, આ દરેક બાબતો આપણે આમાં સમાવશું. જે લાંબા ગાળા માટે કર્મચારી નિવૃત્ત થશે 5 વર્ષ, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, જ્યારે કર્મચારી નિવૃત્ત થવાનો છે ત્યારે આપણે ચૂકવવાની રકમ છે તો એને આપણે લાંબા ગાળાની જોગવાઈમાં સમાવેશ કરશું. બિન ચાલુ દેવામાં આ 3 મુખ્ય શીર્ષક આપણે યાદ રાખવાના છે. ફરીથી લાંબા ગાળાના ઉછીના નાણાં જે આપણે ઉછીના લીધા છે તે, અન્ય લાંબા ગાળાના દેવા ઉપર ન સમાવેશ થતી બાબતને આપણે અહીંયા લઈશું અને લાંબા ગાળાની જોગવાઈ જે ભવિષ્યમાં ચૂકવવાની છે જેની આપણે હમણાં જોગવાઈ કરી રહ્યા છે, હમણાં ચૂકવવાની નથી પણ આપણે નફામાંથી કોઈ બાબતની જોગવાઈ કરી રહ્યા છે, પ્રોવિડન્ટ ફંડ માટે, પેન્શન ફંડ માટે, ગ્રેજ્યુઇટી માટે, નફા ભાગ ભંડોળ હોય તો આ દરેક બાબતને આપણે લાંબા ગાળાની જોગવાઈમાં લઈશું. ત્યાર પછીનું ત્રીજું હેડિંગ ચાલુ દેવા. હવે ચાલુ દેવા એટલે એવા દેવા જે ટૂંકા ગાળામાં કંપની ચૂકવવાના છે, 1 વર્ષથી ઓછા સમયગાળામાં કંપનીને ચૂકવી દેવાના છે, એવી તમામ બાબતોને આપણે ચાલુ દેવામાં સમાવેશ કરીશું. હવે જેવી રીતના બિન ચાલુ દેવામાં પહેલું હેડિંગ હતું લાંબા ગાળાના ઉછીના નાણાં, એવી રીતના અહીંયા પણ થશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. પહેલું હેડિંગ ટૂંકા ઉછીના નાણાં જે 12 મહિનાથી ઓછા સમય માટે આપણે ઉછીના લીધા છે. દાખલા તરીકે બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, જે 12 મહિનાથી ઓછા સમય માટે આપણે ઉછીના લીધા છે અને આપણે યોગ્ય સમય જતા એને પરત કરી દઈશું તો એ બાબતનો અહીંયા સમાવેશ થશે. નંબર 2 વેપારી લેણદારો. વેપારી લેણદારો એટલે એવા લેણદારો, જો શબ્દ છે વેપારી, એવા લેણદારો જે તમારા ધંધાકીય વ્યવહારના લીધે, ધંધાકીય ટ્રાન્ઝેક્શનના લીધે ઉદ્ભવેલા છે એવા લેણદારો જ અહીંયા આવશે. અને આમાં મોટે ભાગે 2 જ વસ્તુ આવે છે, લેણદાર અને દેવી હુંડી. આ 2 સિવાય ત્રીજી લગભગ એક પણ વસ્તુ આમાં આવશે નહીં. એ સિવાયની જેટલી પણ ચૂકવવાની બાકી છે આના પછીના શીર્ષકમાં આવશે, હું તમને જણાવું. પણ વેપારી લેણદારો એટલે એવા જ લેણદારો, એવી ચૂકવવાની બાકી રકમ જે આપણા ધંધાકીય વ્યવહારના લીધે, તમે જેની સાથે કાચો માલ ખરીદતા હોય, જેની સાથે આપણે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરતા હોય, એવી બાબતો, એવા લેણદારો જ આપણે અહીંયા સમાવશું. એટલે અહીંયા આવશે વેપારી લેણદારો, જેમાં લેણદાર અને દેવી હુંડી 2 વસ્તુ આવશે. પછી નંબર 3 અન્ય ચાલુ દેવા. હવે લેણદાર અને દેવી હુંડી સિવાયની જેટલી ચૂકવવાની બાકી રકમ હોય, માનો કે ડિબેન્ચર પર ચઢેલી વ્યાજ હોય, અથવા પગાર ચૂકવવાનો બાકી, મજૂરી ચૂકવવાનું બાકી, ભાડું ચૂકવવાનું બાકી, અથવા તો જે વસ્તુ તમે અગાઉથી લઈ લીધેલ છે, અગાઉથી મળેલ ભાડું, કંઈ પણ જે તમારે આપણું દેવું બની ગયું છે, જે 12 મહિનાથી પહેલા આપણે ચૂકવવાનું છે, તો દરેક વસ્તુ અન્ય ચાલુ દેવામાં જશે. ફરીથી રિપીટ કરું છું, 2 પોઈન્ટ બ અને ક. વેપારી લેણદારોમાં એવી જ બાબતો આવશે જે ધંધાકીય વ્યવહારના લીધે ઉદ્ભવેલ દેવું છે, એટલે લેણદાર અને દેવી હુંડી આ 2 જ આવશે. પણ આ સિવાય જો કોઈ અન્ય દેવા છે આપણા ટૂંકા ગાળાના, મિત્રો ખાસ લાંબા ગાળાના નહીં, ટૂંકા ગાળાના, તો એને આપણે સમાવશું અન્ય ચાલુ દેવામાં. એટલે જેટલું પણ ચૂકવવાનું બાકી છે અથવા અગાઉથી મળેલ છે, જે દેવું દર્શાવે છે, જે ટૂંકા ગાળાનું છે, એને આપણે અહીંયા સમાવશું અન્ય ચાલુ દેવામાં. અને છેલ્લું હેડિંગ છે ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈ. જેવી રીતના આપણે લાંબા ગાળાની જોગવાઈ જોઈ, કર્મચારીની નિવૃત્તિના સમયે જે ચૂકવવાનું છે, એ રીતના ટૂંકા ગાળાની જોગવાઈમાં શું આવશે તો જે ખર્ચા દર વર્ષે કરવાના આવે છે, દાખલા તરીકે કરવેરા ભરવા, એ કંપનીએ દર વર્ષે કરવેરા ભરવા પડે છે,
તો કરવેરા ભરવા માટે સૌથી પહેલા કંપની જોગવાઈ કરે છે, એના માટે રકમ સાઈડ પર કાઢે છે અને સાઈડ પર કાઢેલી રકમમાંથી કરવેરા ચૂકવાય છે. તો કરવેરા માટેની જોગવાઈ, ડિવિડન્ડ માટેની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડની જોગવાઈ, વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ. જો ડિવિડન્ડ પણ એવું છે જે કંપની દર વર્ષે ચૂકવે છે, એવું નથી કે 5 વર્ષે 6 વર્ષે ડિવિડન્ડ ચૂકવાય. ઓકે, ડિવિડન્ડ દર વર્ષે કંપની ચૂકવે. ઘણી બધી કંપનીઓ તો એક વર્ષમાં 2 થી 3 વખત ડિવિડન્ડ ચૂકવતી હોય છે. એટલે ડિવિડન્ડની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, ટૂંકમાં એવું યાદ રાખવાનું કે એક વર્ષથી અંદર જે ખર્ચા આપણે ચૂકવતા હોય એના માટેની જો જોગવાઈ હોય, હું ફરીથી કહું છું, કરવેરાની જોગવાઈ, ડિવિડન્ડની જોગવાઈ, વચગાળાના ડિવિડન્ડની જોગવાઈ, આ દરેક વસ્તુ જોગવાઈ થયા પછી જ ચૂકવાય છે. તો એને આપણે ટૂંકા ગાળાની જોગવાઈમાં સમાવેશ કરશું. ચલો, તો આપણું પહેલું ટોટલ થઈ ગયું, પહેલો પાર્ટ આપણો પૂરો થયો. ઓકે, ત્યાર પછી બીજું હેડિંગ મિલકતો. પહેલો ભાગ આપણો પૂરો થયો, ઇક્વિટી અને દેવા. ઓકે, હવે આગળ વધીએ મિલકતો. હવે મિલકતોમાં ફક્ત 2 હેડિંગ છે, એટલે આમ ટોટલ 5 શીર્ષક થાય છે, 5 મુખ્ય શીર્ષક થાય. ઇક્વિટી અને દેવામાં 2 શીર્ષક, સોરી 3 શીર્ષક, શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. અને ત્યાર પછી મિલકતોમાં 2 હેડિંગ છે, એમાં નંબર 1 બિન ચાલુ મિલકત. બિન ચાલુ મિલકતો એટલે એવી મિલકતો જે લાંબા ગાળા માટે કંપનીએ ધારણ કરી છે, એવી મિલકતોને આપણે અહીંયા સમાવેશ કરશું. ચલો, બિન ચાલુ મિલકતોમાં પહેલું છે સ્થિર મિલકતો, અથવા અને બીજો શબ્દ પણ તમે વાપરી શકશો, કાયમી મિલકતો. સ્થિર મિલકતો અથવા કાયમી મિલકતો. સ્થિર મિલકતો આપણા 2 પ્રકારની રહેશે. રોમન નંબર 1 દ્રશ્ય મિલકતો, રોમન નંબર 2 અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. ઓકે, એટલે દ્રશ્ય મિલકતો આપણે એવી મિલકતોને કહીશું જે મિલકતોને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે ટચ કરી શકીએ છીએ, એવી મિલકતો આપણે દ્રશ્ય મિલકતોમાં સમાવેશ થશે. આ સિવાયની જે મિલકતો જોઈ નથી શકાતી એને આપણે અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ કરશું. એવી મિલકતો જે આપણે જોઈ નથી શકતા, જે ફક્ત આપણે ફીલ કરી શકીએ છીએ, દાખલા તરીકે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આવી કોઈ પણ બાબતો આપણે જોઈ શકતા નથી પણ એને અનુભવી શકીએ છીએ. તો એવી બાબતોનો આપણે આમાં સમાવેશ કરશું. એ પહેલું થયું દ્રશ્ય મિલકતો, પછી થયું અદ્રશ્ય મિલકતો. ચાલો, ત્યાર પછી સ્થિર મિલકતોમાં બે છે, દ્રશ્ય અને અદ્રશ્ય. ત્યાર પછી બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો. હવે મિત્રો, સામાન્ય સંજોગોમાં રોકાણો હંમેશા બિન ચાલુ જ હોય છે. એવા રોકાણો જે કંપની લાંબા સમય માટે અન્ય કોઈ કંપનીમાં, અન્ય કોઈ સરકારી જામીનગીરીમાં રોકાણ કરે છે. તો રોકાણ સામાન્ય સંજોગોમાં 1 વર્ષથી વધારે સમય માટે થતું હોય છે. એ ટૂંકા ગાળાના રોકાણ હોય તો પછી ચાલુ મિલકતોમાં જશે. એટલે જો ચાલુ રોકાણ આપેલા હોય તો આપણે ચાલુ મિલકતોમાં લઈ જઈશું. પણ ફક્ત જો આપણે વિગતમાં એવું કીધું કે રોકાણ, તો આપણે એવું જ સમજવાનું કે આ લાંબા ગાળાના રોકાણો છે, એટલે એને બિન ચાલુ મિલકતોના મુખ્ય શીર્ષકમાં જે બિન ચાલુ રોકાણો છે, આ પેટા શીર્ષકમાં તમારે લઈ આવવાનું. ઓકે, એટલે રોકાણોની કેરેક્ટરિસ્ટિક્સ, રોકાણોના લક્ષણો હંમેશા આ ચાલુ રોકાણોમાં જ આવશે. ઓકે, સોરી, બિન ચાલુ રોકાણોમાં જ આવશે. ઓકે, એટલે રોકાણોને આપણે બિન ચાલુ રોકાણો તરીકે દર્શાવશું. ત્યાર પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ. હવે મિત્રો જુઓ, અહીંયા છે લાંબા ગાળાની લોન અને ધિરાણ. તમે ઉપર જોશો તો બિન ચાલુ દેવામાં પહેલું જે શીર્ષક છે લાંબા ગાળાના ઉછીના નાણાં છે.
એટલે જે પૈસા આપણે ઉછીના લીધા છે એવી બાબત છે. બિન ચાલુ દેવાનું પહેલું શીર્ષક છે લાંબા ગાળાના ઉછીના નાણાં, અને બિન ચાલુ મિલકતનું ત્રીજું શીર્ષક આપણે લખીએ છીએ લાંબા ગાળાની લોન અને ધિરાણ. આ બંનેનો તફાવત શું? તો જે રકમ આપણે ઉછીની લીધી છે, જે રકમ આપણે ઉછીની લીધી છે એને આપણે દર્શાવશું બિન ચાલુ દેવામાં, અને જે બાબત આપણે ધીરેલી છે એટલે આપણે કોઈને લોન આપી છે, આપણી પાસેથી કોઈ લોન લઈ ગયું છે, લાંબા ગાળાની છે, તો આપણે એને બિન ચાલુ મિલકતોમાં દર્શાવશું. જો આપણે કોઈને લાંબા સમય માટે લોન આપી હોય, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, ટૂંકમાં 1 વર્ષથી વધારે સમય માટે પૈસા ઉછીના આપ્યા હોય તો એને આપણે લાંબા ગાળાની લોન અને ધિરાણ દર્શાવશું. અને એવી રીતના જો 12 મહિનાથી ઓછી આપી હોય તો એ ટૂંકા ગાળામાં, એટલે આના પછીના ચાલુ મિલકતોના શીર્ષકમાં આવશે ત્યારે એને જોઈશું. અને બિન ચાલુ મિલકતનું છેલ્લું હેડિંગ છે અન્ય બિન ચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ મિલકતો એટલે એવી મિલકતો સામાન્ય સંજોગોમાં તમામ અવાસ્તવિક મિલકતોને આપણે આ શીર્ષકમાં લઈએ છીએ. તમામ અવાસ્તવિક મિલકતોને, જાહેરાત ઉપલબ્ધ ખાતું, ડિબેન્ચર વટાવ, બાંહેધરી કમિશન, વિકાસ ખર્ચા. આ ઉપરાંત નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ જો તમને આપી હોય તો એ અન્ય બિન ચાલુ મિલકતોમાં જ જશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. જો નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ અનામત અને વધારામાં જશે. મિત્રો આ ખાસ સમજજો, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફા નુકસાન ખાતું નફો દર્શાવે છે એવું સાબિત થાય. એટલે જો તમને દાખલાની વિગતમાં ફક્ત નફા નુકસાન ખાતું જ કીધું છે, ઉધાર બાકી છે કે જમા બાકી એવો કોઈ ઉલ્લેખ કર્યો તો એનો મતલબ એવો જ થાય છે કે નફા નુકસાન ખાતાની જમા બાકી છે. પણ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો તમને સ્પષ્ટતા સાથે કહેવામાં આવશે નફા નુકસાન ખાતું કાઉન્સમાં ઉધાર બાકી. તો આના પરથી 2 કન્ક્લુઝન નીકળશે. જો તમને દાખલાની વિગતમાં ફક્ત ને ફક્ત નફા નુકસાન ખાતું આપ્યું છે તો એને સમજવાનું કે આ ચોખ્ખો નફો છે, આ નફા નુકસાન ખાતાની જમા બાકી છે, અને આપણે ક્યાં લઈ જવાનું? અનામત અને વધારાના શીર્ષકમાં. અને એવી જ રીતના જો નફા નુકસાન ખાતું ઉધાર બાકી છે તો એ આવશે આપણું અન્ય બિન ચાલુ મિલકતોમાં. એ ખોટ છે એટલે અહીંયા આવશે અન્ય બિન ચાલુ મિલકતો. ચલો, એટલે બિન ચાલુ મિલકતોનું શીર્ષક આપણું પૂરું થયું. હવે બીજું અને છેલ્લું શીર્ષક મિલકતોમાં ચાલુ મિલકતો. એવી મિલકતો જે ટૂંકા સમય માટે આપણે દર્શાવી શકીએ છીએ. 12 મહિનાથી ઓછા સમયમાં જેનું ટર્નઓવર થઈ જતું હોય, 12 મહિનાથી પહેલા જે વસૂલ આવી જતા હોય, 12 મહિના પહેલા આપણે અગાઉથી ચૂકવેલ હોય, ઓકે, જે આપણું લેણું હોય ટૂંકા ગાળાનું, ઓકે, તો એનો આપણે ચાલુ મિલકતોમાં સમાવેશ કરશું. ચાલુ મિલકતોમાં પહેલું શીર્ષક છે ચાલુ રોકાણો. ચાલુ રોકાણો એવા રોકાણો જે 12 મહિના પહેલા આપણે વેચી નાખશું. 12 મહિનાની મુદત પહેલા જે વેચવાના છે એવા રોકાણો. હવે અહીંયા કઈ વિગત આવશે? જો દાખલામાં તમને એવું કીધું છે કે હંગામી રોકાણો, કામચલાઉ રોકાણો, તો જ આપણે અહીંયા લાવશું. જો ફક્ત રોકાણો કીધા હોય તો એ અહીંયા આવશે બિન ચાલુ રોકાણોમાં, આ જગ્યા પર આવશે. રોકાણ ફક્ત રોકાણો કીધા હોય તો બિન ચાલુ રોકાણોમાં ઉપર આવશે. ઓકે, બિન ચાલુ રોકાણોમાં. ચાલો, ત્યાર પછી ચાલુ રોકાણોનું પહેલું શીર્ષક થયું ચાલુ રોકાણો. નંબર 2, ચાલુ મિલકતોનું પહેલું શીર્ષક આપણે જોયું ચાલુ રોકાણો. નંબર 2, માલ સામગ્રી. હવે માલ સામગ્રીમાં શું આવશે? તો સ્ટોક. ઓકે, આખરનો સ્ટોક, છૂટા ઓજારો, ઓકે, આવી દરેક વસ્તુ અહીંયા આવશે. ઓકે, નંબર ક, વેપારી દેવાદારો. વેપારી દેવાદારો એવી બાબત જે ધંધાકીય વ્યવહારના લીધે, જેવી રીતના આગળ મેં વેપારી લેણદારોમાં કહ્યું હતું મિત્રો, એવી રીતના વેપારી દેવાદારો છે જે ધંધાકીય વ્યવહારના લીધે દેવાદાર થયા છે. માનો કે તમે જેને ઉધાર વેચ્યું છે, હવે એની પાસે તમારે લેવાના છે પૈસા, તો આપણે એને દેવાદારો કહીશું. ઓકે, તો આમાં 2 જ વસ્તુ આવશે, દેવાદાર અને લેણી હુંડી. આ 2 જ વસ્તુ સમાવેશ કરશે. નંબર 2, રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો. રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો.
એટલે આમાં બે શબ્દ છે, રોકડ પણ છે અને રોકડ સ્વરૂપની મિલકતો. તો આપણે રોકડ અને બેંક શિલ્લક આ તો બધાને ખબર જ છે, પણ રોકડ સ્વરૂપની મિલકતો આપણે કોને કહીએ? ઓકે, તો જે કિંમતી મિલકતો છે, જે કિંમતી ધાતુ છે, સોનું, ચાંદી, ઝવેરાત, જે ઇમિડિયેટ કેશમાં કન્વર્ટ થઈ શકે છે, આપણે રોકડ સ્વરૂપની મિલકતો કહીશું. નંબર 3, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ઓકે, એવી બાબતો જે ટૂંકા સમય માટે આપણે ધીરેલી છે, ટૂંકા સમય માટે આપણે એડવાન્સ આપ્યું છે. જેમ ઉપર હતું બિન ચાલુ મિલકતોમાં લાંબા ગાળાની લોન અને ધિરાણ. જો આપણે સામાન્ય સંજોગોમાં સ્ટાફને કે કર્મચારીને અપાતી લોન એ ટૂંકા ગાળાની જ હોય છે, કારણ કે એની સામે એ તમે પગારમાંથી આપણે વસૂલ કરવાના હોય છે. એટલે ટૂંકા ગાળાની લોન અને ધિરાણનો આપણે આમાં સમાવેશ કરીએ છીએ. અને છેલ્લું હેડિંગ છે ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો. જેવી રીતના ચાલુ દેવામાં હેડિંગ હતું ચાલુ દેવા, આપણે શું સમાવેલું હતું? જે ટૂંકા ગાળા, જે ચૂકવવાનું બાકી છે તે વિગતો. એવી રીતના અન્ય ચાલુ મિલકતમાં શું આપણે સમાવી કરશું? જે અગાઉથી ચૂકવેલ છે, આપણે એડવાન્સમાં ચૂકવી દીધું છે, એડવાન્સમાં ચૂકવેલ પગાર, એડવાન્સમાં ચૂકવેલ ભાડું, એડવાન્સમાં ચૂકવેલ કરવેરા, જે ટૂંકા ગાળાના છે, તો એ બાબતનો આપણે અન્ય ચાલુ મિલકતમાં સમાવેશ કરશું. તો આટલા બે શીર્ષક છે મિત્રો. ફરીથી, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત એ મિલકતના બે મુખ્ય શીર્ષક છે. એની અંદરના પેટા શીર્ષક આપણે જોયા. મિલકત અને દેવા, આ બંનેનું ટોટલ આપણું સરખું થાય. ઇક્વિટી અને દેવાનું અને મિલકતો, આ બંનેનું ટોટલ સરખું થવું જોઈએ. ઓકે, ફરીથી આખું રિપીટ કરીએ. જવાબદારીઓમાં ઇક્વિટી અને દેવામાં 3 શીર્ષક છે. પહેલું છે શેર હોલ્ડરોના ભંડોળ, મુખ્ય શીર્ષક, જેમાં ફક્ત માલિકી દર્શાવતી વિગતો આવશે. ત્યાર પછી છે બિન ચાલુ દેવા, એવી બાબત જે 12 મહિનાથી વધુ સમય માટે આપણે દેવા તરીકે ઉછીના લીધા છે. ચાલુ દેવા, એવી બાબત જે 1 વર્ષથી ઓછા સમયના દેવા દર્શાવે છે. મિલકતોમાં ફક્ત 2 શીર્ષક છે. બિન ચાલુ મિલકત એટલે એવી મિલકતો જે લાંબા ગાળા માટે કંપનીએ ધારણ કરેલ છે. ઓકે, અને ચાલુ મિલકત એટલે જે ફક્ત ટૂંકા ગાળાની મિલકતો દર્શાવે છે. ઓકે, આ પાકા સરવૈયાનું ફોર્મેટ છે મિત્રો. જો આને બરાબર રીતના સમજશો અને એના વિગતને એના લક્ષણો સાથે આપણે યાદ રાખશું, તો તમે પરીક્ષામાં પૂછાયેલો લોંગ ક્વેશ્ચન પણ પૂરેપૂરો અટેમ્પ્ટ કરી શકશો અને પૂરેપૂરા માર્ક લાવી શકશો. ફક્ત એટલું જ જાણવાનું છે કે કઈ વિગતને કયા પેટા શીર્ષકમાં લઈ જવાનું છે. અને ચાલુ રોકાણોમાં લઈ જવાનું છે, માલ સામગ્રીમાં લઈ જવાનું છે, વેપારી દેવાદારોમાં લઈ જવાનું છે, આટલું ઓળખવાની જરૂર છે મિત્રો. ઓકે, તો આજનું સેશન આપણે અહીંયા અટકીએ છીએ. ત્યાર હવે પછી દાખલા તરફ વળશું. થેન્ક યુ.